આજે સરાતીત સ્વામીનો પ્રાગટ્ય દિવસ 2009ના સમયા પછી સ્વામીજીએ ખૂબ દયા કરી અને સરાતીત સ્વામીને રાજકોટનું સુકાન સોંપ્યું. સરાતીત સ્વામીજીએ જે મૂક્યા અને બધાએ એમનું જે દર્શન કર્યું, એમની વાણી, એમનું વર્તન, એમનું જીવન, ત્યારથી આખી રૂપરેખા રાજકોટની ને રાજકોટ મંડળની ને રાજકોટ યુવકોની બદલાઈ ગઈ. 9ની સાલમાં સમયા પછી અમરીશ હોલમાં સ્વામીજી બોલ્યા હતા કે પ્રાદેશિક સંતોએ દરેક પ્રદેશમાં જઈ અને 20-25 મિલનભાઈ જેવા કાર્યકર તૈયાર તમારી ફોજ હોવી જ જોઈએ તમારી પાસે. એવો આપણને સમાજ જોઈએ છે. અને કોલેજમાં ભણતો સમાજ નહીં, પણ આપણા પોતાના જ છોકરાઓ અને પોતાના જ ત્યાં રાજકોટ પ્રોપરના છોકરાઓ એવા જે સત્સંગ કરે ને એવો સમાજ જોઈએ છે. અને એની શરૂઆત સરાતીત સ્વામીએ પહેલેથી જ કરી અને ત્યારથી જ બધો આખું ટ્રાન્સફોર્મ થયું. અને એનો એક જ તમને હું દાખલો આપું તો હમણાં એક કઈ કક્ષાએ છોકરાઓને એને ટ્રેન કર્યા છે, કઈ કક્ષાએ છોકરાઓને વિચારતા કર્યા છે અને કઈ કક્ષાએ મૂકી દીધા. કે હમણાં મને ખબર મળ્યા કે એક યુવકને કંઈક કોઈ બિઝનેસની અંદર 2-2.5 લાખ 3 લાખનો ફાયદો થયો. અને યુવકને એકદમ સત્સંગી અને સેવાભાવી ને સમર્પિત ને બધું, એટલે એણે તરત જ કહ્યું કે સ્વામી મને આટલો ફાયદો થયો છે તો હું તમને આટલા લાખ રૂપિયા હું સેવા આપું છું. તો આપણે વિચાર કરીએ તો આ આપણને બહુ સારું લાગે. 3 લાખનો કદાચ સમજો કે પ્રોફિટ થયો હોય અને 1.5 લાખ કે અમે આપી દઈએ તો ઘણું બધું સારું. કેવું બધું થાય ને કેવા આપણે એ યુવકના વખાણને કરીએ. પણ સરાતીત સ્વામી જો એ છોકરાનું ઘડતર કરવું હોય, એનું આત્માનું ધ્યાન રાખવું હોય, સ્વામીજીને રિયલ સેન્સમાં શું ગમે છે એ એના જીવમાં, એના આત્મામાં પરોસવું હોય તો એણે કહ્યું કે આનાથી તમે સેવા જે કરો છો એનાથી શું થશે? તો પેલો યુવક કે સ્વામીજી રાજી થશે. તો કે આના કરતાં તો સ્વામીજી ભજન અને સ્વાધ્યાય અને એમાં આપણો જો સમય જો જેટલો પસાર કરીએ ને તો એનાથી એ વધુ રાજી થાય તમારા આના કરતાં બી. અને ત્યાર પછી એક સ્વામીજીનો સરાતીત સ્વામીનું એના ઉપર એ અધિકારનું પાત્ર, એટલે ત્યારથી એણે આખું પોતાનું બદલી જ નાખ્યું અને રેગ્યુલર એ કથા વાર્તા ને સ્વાધ્યાય ભજનને એમાં એ લાગુ પડી ગયું. કહેવાનો અર્થ એ કે સ્વામીજી દરેક આત્માઓને શું ગમે છે ને એને અનુલક્ષીને જ આટલા વર્ષોમાં વાત કરી છે, જેને લઈને અત્યારના બધા યુવકો સેવા કરે છે તો મધ્ય 28-41ની ભાવનાથી સેવા કરે છે. કંઈ બી અંદર કંઈ બી પ્રસંગ બને તો તરત પ્રભુને કરતા હરતા માને છે આ કક્ષાએ. અને આ લોકનું તો કોઈ માગતા જ નથી. અને હવે અત્યારે તો બધા પ્રાર્થના બી કરે છે તો પોતાનું ઘડતર કેવી રીતે થાય એવા અને એના માટે શું સારું એવા વિચાર કરતા યુવકો તૈયાર કરી દીધા છે. આટલી નાની ઉંમરમાં એ યુવકો પોતાના આત્માની વાતો કરે અને એવી સમજણ, જેમ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે બળદ લેવા જઈએ ત્યારે બળદની કિંમત ભેગો બગાઈ તો આવે જ, મફતમાં આવે. તેમાં વ્યવહારની કોઈ વાત જ નથી કરતા યુવકો બધા. હવે અત્યારે પોતાના આધ્યાત્મિક આત્માને શું ગમે છે, સ્વામીજી સાથે સંબંધ અમારો કેમ દ્રઢ થાય એની જ વાતો બધા કરે છે. અને એણે આવીને આટલા વર્ષોમાં 2009થી તે અત્યાર સુધીમાં એટલે આ 16 વર્ષ જેવું થયું, તેમાં બધા જ યુવકોને એવા તૈયાર કર્યા છે. અને પોતે અધિકાર કરી શકે, જે સ્વામીજી કહેતા ને મિલનભાઈ જેવા, તો લગભગ એવા જ યુવકો સરાતીત સ્વામીની આંખ ફરકે ને છોકરાઓનું દેહ ફરકે. બધું આ નાની ઉંમરમાં આટલી બધી સમજણથી, અને બધા સમજણથી સેવા કરે છે, સમજણથી સત્સંગ કરે છે, સમજણથી પ્રબોધ સ્વામીની સાથે સંબંધ કેમ થાય. અને સરાતીત સ્વામી એક જ કામ કરે છે કે દરેકને પ્રબોધ સ્વામીમાં જ જોડે છે, પોતાનામાં કોઈ નહીં. તો આવો સમાજ, એનો આજે પ્રાગટ્ય દિવસ. તો સરાતીત સ્વામીનો તો ઉપકાર માનો કે ઋણ માનો તો શું આપણે કરી શકીએ. અને હું તો એટલી જ પ્રાર્થના કરું કે હું સ્વામી મોડો, હું તમને ખાલી નિહાળતો જ આવ્યો છું, મને કોઈ અંગત તમારો પેલો નથી મળ્યો, પણ મને આ બધા યુવકોની
સાથે જ મને ગણજો. વડીલ તરીકે મને નહીં સ્વીકારતા. અને મારે પણ સંબંધ બાંધવો છે, મારે પણ યાત્રા મારે કરવી છે, ભૂલકુની યાત્રા. અને હવે સમય બી ઓછો છે, તો આપ મને વડીલ ન ગણતા છોકરાની જેમ મારા ઉપર અધિકાર કરજો. અને એ જ તમને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામી મહારાજની જય. આજે આપણે પૂજ્ય સરસ્વતી સ્વામીના કેટલાક ગુણોનું દર્શન કરીએ છીએ. એમાં મને જે લાગે છે તે પૈકી એક આદર્શ વક્તા તરીકે, એક આદર્શ ગાયક તરીકે, એક આદર્શ આયોજન પ્લાનિંગ તરીકે, એક આદર્શ લેખક તરીકે અને એક આદર્શ પ્રાદેશિક સંત તરીકે. સો ફાર એક સારા વક્તા તરીકેનું આપણે વાત કરીએ તો એ હંમેશા જે વિષય ઉપર બોલવાના હોય એ પોતાની મેળે નહીં, પરંતુ કોઈને કોઈ ગ્રંથનો આધાર લઈને સ્વામીની વાતો છે કે વચનામૃત છે કે પ્રીતે છે તેને એમાંથી એક કોટેશન વાંચી અને તેને અનુરૂપ એ ચર્ચા કરે. અને ક્યારેય પણ એ એકદમ ઉચ્ચ અવાજે પણ ન હોય, નીચા પણ ન હોય, અને ટુ ધી પોઈન્ટ. અને વિશેષ કરીને જે સમય મર્યાદા છે એ ખૂબ જ અગત્યની છે. એ સમય મર્યાદાની અંદર ક્યારેય એનું પ્રવચન 20 થી 25 મિનિટની મર્યાદાથી વધારે ન હોય અને દરેકને એ ટચ કરી જાય એવું છે. જેવું એ વક્તા તરીકેનું ગુણો છે એ જ પ્રમાણે એના ગાયક તરીકેના પણ ઘણા બધા ભજનો એ સરસ રીતે ગાઈ પણ શકે છે. એથી વિશેષ આગળ વધીને વાત કરીએ તો તેઓનું જે પ્લાનિંગ છે એ કોઈ પણ આયોજન કરવા માટેનું, બહાર જુદા જુદા વિસ્તારની અંદર જવાનું હોય, યુવકોને લઈ જવાના હોય તો અગાઉથી એ જે જગ્યાએ જવાનું હોય તે જગ્યાએ રૂબરૂ પોતે જઈ તૈયારી કરી અને બધી વ્યવસ્થા કરે, એક સફળ આયોજન તરીકેની. એથી વિશેષ આગળ વાત કરીએ તો એક સારા લેખક છે. અને લેખક તરીકે મને જે સૌથી વધારે ગમે છે તે સપ્ટેમ્બર 2025ની આપણી જે પત્રિકા છે એ પત્રિકામાં શૈવ જન્મો જન્મ એ વિષય ઉપર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના ગુણોનું જે દર્શન એને લખ્યું છે, દર્શન કરાવ્યું છે, અદ્ભુત છે, અદ્ભુત છે. 16 પાનાની અંદર, 16 પેજની અંદર આ સ્વામીજીના ગુણોનું દર્શન કર્યું. અમે તો 40-42 વર્ષ ત્યાં સત્સંગમાં સ્વામીજી સાથે હતા. એનો 12-14-15 વર્ષની અંદર સ્વામીજીને કેટલા નજીકથી નિહાળે છે. એ એની પોતાની એક સ્વામીજી પ્રત્યેની ભક્તિ અદા કરે છે. એથી વિશેષ આગળ વાત કરીએ તો કરીએ સ્મૃતિના ગાન ઉપર પણ ગુરુહરિ પ્રગટના જીવન ઉપરથી તૈયાર કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર આપણે પણ એ નિહાળીશું. એથી વિશેષ આગળ વાત કરીએ તો પ્રાદેશિક સંત તરીકે રાજકોટની ધરતી ઉપર વધારેમાં વધારે સમયથી 2009થી માંડીને આજ દિન સુધી ઘણા બધા સંતો પ્રાદેશિક, કોઠારી સ્વામી છે, ત્યાર પછી મોટા સ્વામી યજ્ઞપ્રિય છે, પછી ત્યાર પછી ભક્તિપ્રિય સ્વામી છે, અને સુચેતન સ્વામી છે, વચ્ચેના ભાગની અંદર બ્રહ્મવિહારી સ્વામી. આ જુદા જુદા પ્રાદેશિક સંતોથી વધારેમાં વધારે સમય સુધી આપણને લાભ મળી રહ્યો હોય તો એ કહીને એક માત્ર સરસ્વતી સ્વામીના છેલ્લા 2009થી આપણે વિચાર કરીએ 16 વર્ષથી આપણને દરેક ભક્તોને એમ જ લાગે કે મારા છે. અને તે ભક્તોને એ તેટલા માત્ર એના અંગત માત્ર ભક્તિ અને સત્સંગ તો ખરું જ, પણ દરેકના જીવનની અંદર અંગત રસ લઈ અને તેને સમાધાન આપવા માટેના સતત પ્રયત્નો એ કરી રહ્યા છે. અને પ્રગટ ગુરુહરિ પાસે જે પ્રશ્નો લઈ જવાનો એ પહેલાં મોટાભાગના તો પ્રશ્નો એની પોતાની સૂઝ, સમજણ, આવડત ને નિષ્ઠાથી એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. દરેક ભક્તોને એવું લાગે પોતાના છે, પોતાના છે. દરેકની સાથે મિત્ર, દરેકની સાથે આ એવો સરસ મજાના ગુણોનું દર્શન આપણે સૌને કરાવી રહ્યા છે. એવાના સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, આપણને સૌને એવા ગુણોનું દર્શન થાય એ જ પ્રાર્થના.
જય સ્વામિનારાયણ. 2009માં પરમ પૂજ્ય સરસ્વતી સ્વામી રાજકોટના પ્રાદેશિક સંત તરીકે આવ્યા. સ્વામીજીની આજ્ઞા અનુસાર તેમણે માત્ર રાજકોટના અમરીશ પરિવારો, રાજકોટના હરિભક્તોના બાળકો અને યુવાનોમાં જ તેઓ રસરૂપ થયા, જેના ફળ સ્વરૂપે આજે એવા સેંકડો યુવાનો છે કે જે સ્વામીજીનો રદગદ અભિપ્રાય હતો એ પ્રમાણે પ્રથમ 16-18થી જીવે છે. સતત જાગૃત અવસ્થામાં આ દીકરાઓ બધા જીવી રહ્યા છે. સરસ્વતી સમયે રાજકોટના કે સમગ્ર પ્રદેશના કોઈ પણ પરિવારના કોઈ સ્વભાવ, પ્રકૃતિ, હેવા એમને ક્યારેય જોયા નથી. કેવાડ હરિભક્તો, અમરીશ પરિવારના સુખ દુઃખમાં એ સતત ભાગીદાર થયા છે. તેમણે ક્યારેય પોતાના દેહ સામું એમને જોયું નથી. માત્ર ને માત્ર હરિપ્રસાદ સ્વામી, પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી રાજી થાય તેમને કેન્દ્રમાં રાખીને જ તેઓ જીવે છે અને બધાને દોડતા રાખ્યા છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, જસદણ, ગોંડલ અને સાવરકુંડલાના યુવાનો અને અમરીશ પરિવારો છે, તેમના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. રાજકોટના કોઈ પણ પરિવારમાં તન, મન, ધનના દેશકાળ હોય ત્યારે સરસ્વતી સ્વામી તેમાં ખૂબ જ રસરૂપ થયા છે અને હરિભક્તોને એ બધી જે કાંઈ મૂંઝવણ કે સમસ્યા હોય તેમાંથી એમને બહાર લાવ્યા છે, જેના ફળ સ્વરૂપે આજે સેંકડો યુવાનો એવા છે કે જે સ્વામીજીને ગમે છે એવો પ્રથમ 16-18 પ્રમાણે એ લોકો જીવન જીવે છે. એવા કેટલા કાર્યકર્તાઓ, લીડરો છે, એમને ત્રિવેણી દ્વારા કાર્યકર્તાઓ તૈયાર કર્યા છે. તો સરસ્વતી સ્વામી તરફ આપણે કેવળ નજર રાખીને જીવવું છે. આવા ખાનદાન, પવિત્ર સાધુ આપણી વચ્ચે સ્વામીજી મૂકેલા છે. તેમને વફાદાર રહીને સરસ્વતી સ્વામીને આપણી પાસે કોઈ બીજી અપેક્ષા નથી. આપણે 2.5 કલાકનું સ્વાધ્યાય ભજન કરીએ, સ્વામીજીને ગમે છે એવી રીતે આપણે દશાંશ વિષાંશ છે એ આપણે બધા નિયમિત કાઢીએ. ભગવાનના ભક્તોના સ્વભાવ, પ્રકૃતિ, ક્રિયા, કાર્યો ગમાડીએ અને કેવળ સંબંધ જોઈએ. તો આવી એમની ભાવના છે. આપણે સરસ્વતી સ્વામી, પ્રબોધ સ્વામીની રુચિમાં ભળી અને એમના રાજીપાના ભાગીદાર થવું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ્વતી સ્વામી આપણને એવા સાધુ મળ્યા છે કે નિરંતર અમારું સર્વ પ્રકારે જતન કરતા જ રહે છે. અમને રસોડાના ભક્તોને બધાને એવી આજ્ઞા કરી કે જ્યારે પણ આપણે સેવા ચાલુ કરીએ ત્યારે ધૂન કરીને સેવા ચાલુ કરી અને જ્યારે સેવા પૂરી થાય ત્યારે પણ ધૂન કરીને બધાએ જુદું પડવું. એક વખત એવું થયું કે અમે ધૂન કર્યા વગર જ બધા ભક્તો જુદા પડી ગયા અને સવારે 6 વાગે પ્રબોધ સ્વામી અને સરસ્વતી સ્વામી સપનામાં દર્શન આપે અને સરસ્વતી સ્વામી પ્રબોધ સ્વામી પાસે લઈ જઈને કહે છે કે આ લોકોએ સરસ ધૂન કરી. ત્યારે કાંઈ સમજાણું નહીં, પણ પછી જ્યારે સરસ્વતી સ્વામીને રૂબરૂ મળે અને વાત કરી કે આપે અને પ્રબોધ સ્વામીએ સપનામાં દર્શન દીધેલા પણ તમે આ વાત કરેલી પણ મને સમજાણું નહીં, ત્યારે સરસ્વતી સ્વામી એવું કીધું કે આપણે 3-4 ભક્તોએ જાગ્રત રહેવું અને જ્યારે પણ આપણે સેવા ચાલુ કરીએ અને સેવા પૂરી થાય ત્યારે બધાએ ધૂન કરીને જુદું પડવું. જય જય સ્વામિનારાયણ. વર્ષો પહેલાં બુધવારની સભાની શરૂઆત થઈ ત્યારે બધી પ્રસાદી મારી ઘરેથી બનીને આવતી હતી. ત્યારે હું ચોમાસાના દિવસો હતો એટલે યોગીધામમાં આવ્યો એટલે પ્રસાદી બધી ઉતારતો હતો બાઇક ઉપર. તો સરસ્વતી સ્વામી છે એ પધરામણી કરી અને આવ્યા એટલે મારી બાજુમાં આવીને બધું મને ઉતરાવા લાગ્યા. સરસ્વતી સ્વામી પછી મને પૂછ્યું કે આજ શેની પ્રસાદી? એટલે મેં કીધું કે આજે ભેળ છે. તો કાકે કે આજ તો એમને ભેળ થઈ ગઈ કે વરસાદ ચાલુ હતો. પછી સરસ્વતી સ્વામી મને એમ કીધું કે આ બધી પ્રસાદી છે એ તમારી ઘરેથી તૈયાર કરીને લઈ આવો તો બધાના રસોડાના સેવકોને સેવાનો લાભ મળે તો કેવું રહે. એટલે સાંજે મિટિંગ કરી અને બધા રસોડાના સેવકોને બોલાવ્યા અને ત્યાં જ રસોડાની વ્યવસ્થા યોગીધામમાં જ કરી, પણ જગ્યા ક્યાંય નહોતી એટલે અમે ખુલ્લા ગ્રાઉન્ડમાં બધી રસોઈ કરતા હતા. પછી અમે એક રૂમ આપ્યો અને પછી રૂમમાં બધું અમે રસોઈ બનાવતા હતા.
એવી રીતે અમારા રસોડાની સેવાની શરૂઆત થઈને શરૂઆતી સ્વામી વારંવાર અમને એક આજ્ઞા કરતા હતા કે તમારે ભજન કરતાં કરતાં સેવા કરવાની. એવી રીતે અમારું જતન કરતા હતા. અને જ્યારે અમારે અલગ સભા અહીંયા થઈ ત્યારે હું ત્યાં બધો વહીવટ કરતો હતો, એટલે મારી પાસે ચાવી હતી, એટલે હું ચાવી મૂકી નહોતો શકતો, કારણ કે સામાન્ય 3 લાખનો પડ્યો હતો. એટલે મને એમ થયું કે આ બધા ત્યાં વહી ગયા, પણ આ લોકો વિના બધા રસોડાના સેવકો અહીંયા મને ફાવતું નહોતું. એટલે પછી હું ડેરીએ ધૂન કરવા ગયો, અને ધૂન કરીને એટલે મને પ્રબોધ સ્વામીએ દર્શન આપીને કીધું કે હવે તમે ત્યાં રસોડાની સેવામાં નિમિત્ત બન્યા છો, તો હવે અહીંયા બનવાનું છે, હવે તમારે અહીંયા સેવા કરવાની છે. એટલે પછી સર્વાતીત સ્વામીને મેં ફોન કર્યો કે સર્વાતીત સ્વામી, આ ચાવી તો કોઈ સંભાળતું નથી, તો શું કરું? ત્યારે સર્વાતીત સ્વામીએ એમ કીધું કે આ ચાવી તમે ત્યાં મૂકી દો. એવી રીતે ચાવી મારાથી મૂકાતી નહોતી. જેમ વચનામૃતના અત્યારનું સત્તરના વચનામૃતના ભરતજીનું આખ્યાન છે કે આ જીવ છે એ બંધાઈ જાય છે, જેમ ભરતજી મુગલામાં બંધાઈ ગયા એવી રીતે હું ચાવીમાં બંધાઈ ગયો હતો. પણ જો સર્વાતીત સ્વામી જેવા સાધુ ન હોત તો હું અત્યારે ત્યાં જ હતો. પણ મને સર્વાતીત સ્વામીએ આ રસોડાના સેવકોનું સર્વાતીત સ્વામીએ ખૂબ જ જતન કર્યું. જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત છે. જીવનમાં 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જો જીવ બાંધેલો હોય તો સત્સંગમાંથી પડાય નહીં અને પ્રસંગ ના લાગે. એવો જ કંઈક પ્રસંગ મારા ફાધરનો છે. મારા ફાધરને શરીરની અંદર પાણી ભરાવાનો પ્રોબ્લેમ હતો. અમે છેલ્લા 2 વર્ષથી ટ્રીટમેન્ટ લેતા હતા, પણ કોઈ રિકવરી ન દેખાતા હરિભક્તોના માર્ગદર્શન મુજબ અમે રાજકોટ હોસ્પિટલ માટે શિફ્ટ થયા. પણ 2 વર્ષમાં હોસ્પિટલનો ખર્ચો ખૂબ વધી ગયો હતો અને આર્થિક દેશકાળને લઈને આપણે હોસ્પિટલને પહોંચી વળી શકાય તેમ ન હતું. એટલા માટે અમે સર્વાતીત સ્વામીને મેં અંદરથી મૂંઝવણ થતી હતી કે કેમ કરશું, કઈ રીતના કરશું, શું કરશું. તો સર્વાતીત સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, ફાધરની આ રીતની પરિસ્થિતિ છે અને આવો પ્રોબ્લેમ છે અને આર્થિક દેશકાળ પણ ખૂબ છે, તો આ પરિસ્થિતિને હોસ્પિટલને પહોંચી શકાય તેમ નથી. તો સર્વાતીત સ્વામીએ બધી પરિસ્થિતિ સાંભળતા એવું કહ્યું કે અમે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરીશું કે આત્માનું જે રીતના રૂડું થતું હશે એ રીતના આત્માનું કરશે. આટલો આ શબ્દો સર્વાતીત સ્વામીના મુખેથી સાંભળતા અંતર એટલું ઠંડુ થઈ ગયું કે હવે આપણે ઉપાધિ કરવાની નથી. ખર્ચા કઈ રીતના થશે, કેમ પહોંચી વળાશે, એ કાંઈ આપણે જોવાનું નથી. પછી હોસ્પિટલમાં અમને થોડાક ટાઈમમાં સારી એવી રિકવરી મળી અને ડિસ્ચાર્જ પણ અમે થઈ ગયા. અને હોસ્પિટલનો ખર્ચો જે અમે ધારતા હતા એના કરતાં અમારે 10મા ભાગનો ખર્ચો આવ્યો. એટલે જો જીવનમાં આવા સારા સાધુ સાથે જો ખુલ્લા દિલનો સંબંધ હોય તો અંતર ધગે નહીં અને પ્રસંગ ના લાગે. જય સ્વામિનારાયણ. આજના પવિત્ર દિવસે જ્યારે સર્વાતીત સ્વામીનો પ્રાગટ્ય દિન છે તો એના ગુણનું દર્શન કરાવવાનું મન થાય. 2022માં જ્યારે હું હરિપ્રબોધમ પરિવારમાં જોડાણો ત્યારે મને સોરાઇસિસ નામનો એક ડિઝીઝ હતો. સોરાઇસિસનો નેક્સ્ટ સ્ટેપ એટલે કે સોરાઇસિસ આર્થરાઇટિસ, એટલે જે કે ગુજરાતીમાં જેને વા કહેવાય, એ તકલીફ મને હતી. એટલે દુખાવો અસહ્ય હતો. એટલે મેં વિરાટભાઈને વાત કરી કે વિરાટભાઈ, દુખાવો બહુ જ થાય છે. એટલે સવારે જ્યારે ઉઠું ત્યારે હું 4 પગે ચાલતો. એટલે વિરાટભાઈ કે આપણે સર્વાતીત સ્વામીને વાત કરીએ. એટલે જ્યારે સર્વાતીત સ્વામીને મળવા ગયા તો સર્વાતીત સ્વામી કે આપણે ગુરુહરિને પૂછી જોઈએ. એટલે જ્યારે 2022માં અમે હરિધામ ગયા ગુરુહરિના દર્શન કરવા, ત્યારે ગુરુહરિએ એક જ આજ્ઞા કરી કે આપણે એલોપેથી છોડી દેવી છે. તો મેં સેમ ડે ત્યાં જ આપણે હરિધામની ડસ્ટબિનમાં એલોપેથીની દવા ત્યાં નાખી દીધી. એ પછી અમે રાજકોટ પરત આવ્યા ને દુખાવો અસહ્ય થયો, પણ ગુરુહરિના વચનમાં વિશ્વાસ. પછી અમે વિરાટભાઈને પાછું મને પૂછ્યું કે કેવું છે હવે, તો કીધું દુખાવો તો થાય છે. એટલે પછી પાછા અમે સર્વાતીત સ્વામી પાસે ગયા. એટલે સર્વાતીત સ્વામી કે આપણે ફરી પછી ગુરુહરિને પૂછી લઈએ. પછી ગુરુહરિએ એમ કીધું કે આપણે કોઈ આયુર્વેદિક ટ્રીટમેન્ટ જોવો શું થઈ શકે. પછી અમે આયુર્વેદિક એટલે નેચરોપેથીના સેન્ટર ઘણા ટ્રાય કર્યા. અમે આત્મનિમમાં ગયા, ગોમટા ગયા. એટલે અમારો આ વિરાટભાઈનું કહેવું એવું હતું કે સારા સેન્ટરમાં આપણે કરાવીએ, પણ સર્વાતીત સ્વામીનું કહેવું એવું હતું કે આપણે જ્યાં ટ્રીટમેન્ટ સારી ક્યાં થાય છે ત્યાં કરી. એટલે
પછી સર્વાતીત સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને આપણે ગોમટા ટ્રીટમેન્ટ કરી ને 10 દિવસના ટ્રીટમેન્ટ પછી દુખાવો થોડો થોડો ઓછો થતો ગયો. એટલે કહેવાનું એટલું જ છે કે જો સર્વાતીત સ્વામી જેવા સંત ન હોત મારી લાઈફમાં તો હજી હું આ એલોપેથી ટ્રીટમેન્ટ લેતો હોત ને દવા ટ્રાય કરતો હોત. પણ સર્વાતીત સ્વામી હતા અને ગુરુહરિ હતા તો આ અસહ્ય રોગ પણ ક્યોર થઈ ગયો. બીજો ગુણ જે મને સર્વાતીત સ્વામીનો ગમે એ એવો છે કે સુખ દુઃખ કોઈ પણ આવે તો સર્વાતીત સ્વામીમાં સ્થિરતા એમનેમ જ રહે. ને આપણે હોય તો કે સુખ આવે તો આપણે ઉમંગમાં આવી જાય ને દુઃખ આવે તો આપણે દુઃખી થઈ જાય. એટલે સર્વાતીત સ્વામીના જીવનમાં જે સ્થિરતા છે એ જોઈને એવું મન થાય કે ગુરુહરિના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનમાં એવી સ્થિરતા પ્રગટે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 2014ની સાલમાં ગુરુહરિ સ્વામીશ્રી રાજકોટ પધાર્યા હતા. સ્વામીજી રાજકોટથી જૂનાગઢ તરફ વિચરણ માટે જવાના હતા. ત્યારે સવારની પૂજામાં સ્વામીજી ઉતારે પૂજામાં બિરાજમાન હતા. એટલે એ સમયે સર્વાતીત સ્વામીએ સ્વામીજીની પૂજામાં એક ભજન રજૂ કર્યું. એટલે એ ભજનના શબ્દો હતા કે અક્ષરધામથી પરમ પુરુષ છે અવની ઉપર આવ્યા. આખી રાત જાગીને આ ભજનની રચના કરી હતી અને બીજે દિવસે સવારે પાછું સ્વામીજીની પૂજામાં એ રજૂ કર્યું. ભજન ખૂબ સરસ હતું. સ્વામીજી રાજી પણ થયા. હવે એ વાતમાં હું મારો વિચાર કરું કે સ્વામીજીની સમક્ષ મેં રજૂ કર્યું, એની સેવા ભક્તિથી સ્વામીજી રાજી થયા હોય અને સ્વામીજી પૂછે કે આ કોણે બનાવ્યું, તો સહજ હું મારું એક મંતવ્ય સ્વામીજીની સમક્ષ એવું મૂકી દઉં કે સ્વામીજી આ ભજન મેં બનાવ્યું એમ. પણ સર્વાતીત સ્વામી ક્યારેય પોતાનું એ છજ્જુ બહાર ન કાઢે, કારણ કે નિરંતર એ પોતે એવા છુપા રહેવામાં માને છે. એટલે સ્વામીજીએ 3-4 વાર આ વસ્તુ રિપીટ કરી, છતાં પણ સર્વાતીત સ્વામી હાથ જોડીને હસ્યા કરતા હતા. પછી સ્વામીજી એવું કીધું કે બોલને કે આ ભજન મેં બનાવ્યું છે, હું તને કંઈ કહેવાનો છું, મારવાનો છું એમ. પણ છતાં પણ ક્યારેય સર્વાતીત સ્વામીજીનું એવું નિરંતરનું દર્શન હોય કે પોતાનું છજુ ક્યારેય બહાર ના કાઢે. આ સર્વાતીત સ્વામીજીના ગુણ તરફ અમારી નિરંતર દ્રષ્ટિ રહે એવી સ્વામીજીને પ્રાર્થના કરીએ કે સેવામાં કે કોઈ બી જગ્યાએ અમે ક્યારેય પણ કોઈ બી સેવા સારી થઈ હોય તો પણ અમે અમારું છજુ બહાર ન કાઢીએ અને પ્રદર્શન ન કરીએ એવા બળબુદ્ધિને આશીષ આપે. સહજાનંદ સ્વામી મહારાજ. જય સ્વામિનારાયણ. આપણા જીવનમાં ભગવદી શું કાર્ય કરે એના એક પ્રસંગની વાત કરીએ કે આજથી 8-9 મહિના પહેલાં રાજકોટમાં એક પ્રોપર્ટી લેવાનું વિચાર કર્યો. ધીમે ધીમે ગોતતા એક પ્રોપર્ટી નક્કી કરી અને સંતોને લીડર સાથે વાત કરીને પ્રોપર્ટી લેવાનું બધું નક્કી કરી. ઘરના સભ્યોને બહુ પ્રોપર્ટી ગમી હતી એટલે સંતોને વાત કરી. સંતો કે વાંધો નહીં, આગળ વધીએ આપણે. પણ પ્રસંગોપાત એવું થાય છે કે લોનના ઇસ્યુના કારણે પ્રોપર્ટીમાં લેવામાં આપણને થોડું ઘણું પ્રશ્ન ઉદ્ભવ હતા. એટલે સંતો પાસે મળે અને વાતચીત કરી. એટલે સંતોએ આપણને કે તો આપણે પ્રોપર્ટી થોડો ટાઈમ પછી લઈએ તો ચાલે, પણ ઘરના સભ્યોની બધાની એવી ઈચ્છા હતી કે પ્રોપર્ટી આપણે લેવી જ છે. પણ ત્યારે એવો મહારાજે વિચાર આપ્યો કે આ સાધુના વચને હવે આપણે જીવી લેવું છે અને નક્કી કર્યું કે હવે આ સાધુ કે આપણે કરી લેવું છે. પછી સ્વામીને વાત કરી કે સ્વામી આપણે એમને ટોકન તો આપેલું છે તો એનું શું કરીએ. એટલે સ્વામી કે કાંઈ વાંધો નહીં, આપણે એમને જાણ કરજો એટલે એ આપણને ટોકન પાછું આપી દેશે. વ્યવહારિક રીતે નક્કી જોઈએ તો આવી રીતે ડીલ થઈ હોય તો ટોકન પાછું ન આપે. પણ આપણે સ્વામીજીનું વચન ઝીલી અને આગળ વધ્યા તો વિધિન 48 કલાકની અંદર ટોટલ આપણું જે પેકેજ હતું એ ટોકન હતું એ રિટર્ન કરી દીધું. પણ ત્યારે આ પ્રસંગ બન્યો એટલે કરતા તો મનાણા, કારણ કે પેમેન્ટ આપણું પાછું આવી ગયું હતું. પણ હરતા નહોતા મનતા, કારણ કે મનમાં એક ગાંઠ વળી ગઈ હતી કે આ પ્રોપર્ટી આપણે લેવી જ છે. પણ સમય જતાં થોડોક સમય જાય અને પપ્પાનું આકસ્મિક રીતે હોસ્પિટલનું ખર્ચ આવે છે. હવે આ પ્રસંગ બને છે ત્યારે ખબર પડે છે કે જો જીવનમાં ભગવદી ના હોત તો શું થાત. તો આ પ્રસંગ જે હોસ્પિટલનો છે એમાં ઘણી મુશ્કેલી આવત. પણ અત્યારે ખબર પડે કે જીવનમાં આવા ભગવદી હોય તો આપણે સહેજે પ્રસંગ ન લાગવા દે એમ. તો સ્વામીજીના શરણોમાં પ્રાર્થના કરવી છે કે સ્વામીજી પ્રસંગ બને ત્યારે અમે તમને કરતા તો માનીએ છીએ પણ સાથે સાથે હરતા પણ માનીએ, એવું જીવન જીવી અને આપના હૈયે હાસ કરાવી શકીએ એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.
જય સ્વામિનારાયણ. એક ભજનની લાઈન છે, લાખ વંદન હો શ્રી હરિને, કોટી વંદન હરિજન. સ્વામીજી એક વાત કરતા, ભેગા મળી અને મહિમા સમજો એ 5મી ઘાટી છે. બીજી બાજુ વિચાર કરીએ કે આપને એવા ભગવદી સંતની ગોદ મળી છે કે જે ભક્તોની ભક્તિ કરી જાણે, ભગવાનની ભક્તિ કરી જાણે, અને એથી વિશેષ ભક્તોની પરાભક્તિ પણ કરી જાણે. એમ થોડા સમય પહેલાંનો જ વિચાર કરીએ તો રાજકોટના સમગ્ર અમરીશ પરિવારને લઈ અને સર્વાતીત સ્વામીજીએ કચ્છની યાત્રાનું આયોજન કર્યું હતું. એ કચ્છની યાત્રામાં ભક્તોને સાનુકૂળતા રહે, ભક્તોને થાક ન લાગે, ભક્તોને ભીડો ન પડે અને ઇઝીલી યાત્રાનો આનંદ માણી શકે, એના માટે સર્વાતીત સ્વામીજી 2 દિવસ પહેલાં ત્યાં જઈ અને બધી વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે. એથી આગળ વાત કરીએ તો જ્યારે જે દિવસે અમે જવાનું હતું એ દિવસે અમે કારમાં હતા, એટલે આગળ ધર્મેશભાઈને વાત કરે કે તમે ત્યાં જઈને વ્યવસ્થા જોઈ લેજો, જ્યાં જ્યાં જવાનું હોય જે જગ્યાએ તો ત્યાં અગાઉ મોકલી દે અને ત્યાં કેવી વ્યવસ્થા છે એનું કે એની સાથોસાથ પોતે પણ ફોનથી એવા લાઇઝનિંગમાં રહે કે ત્યાં બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે કે નહીં. એનાથી આગળ થોડા દિવસ પહેલાં જ ગીરની અંદર કાર્યકર્તાઓની એક શિબિરનું આયોજન કરેલું સર્વાતીત સ્વામીજીએ. વિચાર કરીએ કે 2 વીકથી તો એમનું વિચરણ ચાલતું હતું એમ, અને એની સાથોસાથ ત્યાં જઈને 2 થી 3 વખત ગયા હશે, ત્યાં જઈને વ્યવસ્થા જોવે એમ. એટલે કે એવું એમનું કે પોતે ભીડો લે પણ ભક્તોને ભીડો ન પડે એવું એમનું એક ધ્યાન રાખે એમ. એટલે આપને આવા સરસ ભગવદી મળ્યા છે કે જે પોતે ભીડો લઈ અને ભક્તોને ભીડો ન પડે એનું પણ ધ્યાન રાખે છે અને ભક્તોની સૂક્ષ્મ ભક્તિ કરવાનું પણ એ ચૂકતા નથી એમ. હું મારો વિચાર કરું તો ઓડિયો ડિપાર્ટમેન્ટની સેવામાં હોય એટલે થાય છે એવું કે સર્વાતીત સ્વામીજી આપણે બધાને સમૂહ ભજન કરાવતા, ધૂન કરાવે, ક્યારેક સંતો પોતે સર્વાતીત સ્વામી હોય તો એ ગોષ્ઠીનો લાભ આપે આપને, અને ચેષ્ટા હોય પછી, અને ક્યારેક વચ્ચે સ્વામીજીની વિડીયો ગોષ્ઠી હોય. એટલે એક દિવસ એવું બને છે કે મારાથી વિડીયો ગોષ્ઠીમાંથી ચેષ્ટા પ્લે કરવામાં 1 મિનિટ જેટલો ટાઈમ વધારે લાગે છે. ત્યાં બધું પૂરું થઈ જાય છે, ચેષ્ટા પૂરી થાય છે, ભક્તો ઘરે વયા જાય છે. પછી સર્વાતીત સ્વામીજીનો મને ફોન આવે છે, મને કે તમે અહીંયા છો તો આવો ઉતારા પર એમ. એટલે હું જ્યાં રૂમ હતી સર્વાતીત સ્વામીજીની ત્યાં જાઉં છું, અને ત્યાં સર્વાતીત સ્વામી મને ટકોર કરીને કહે છે એમ કે આપને કેમ એટલી બધી વાર લાગી કે વિડીયો પ્લે કરવામાં. એટલે મેં મારા એક્સક્યુઝ કાઢવાનું શરૂ કર્યું કે સ્વામી માઉસ પેડ પ્રોપર નહોતું ચાલતું અને સરખું થતું નહોતું ને એવું બધું એમ. ત્યારે સર્વાતીત સ્વામીજી જે વાત કરે છે ને એ હું વિચાર કરું તો સર્વાતીત સ્વામી એવું કહે છે કે 300 ભક્તો આવ્યા હોય તો 300 ભક્તોની 1 મિનિટ તો ભક્તોની 300 મિનિટ બગડે છે એમ. એ વિચારીએ કે આ આટલું પણ સૂક્ષ્મ એનાલિસિસ અને આ ભક્તોનું સમય ન બગડે એના માટે કેટલું ધ્યાન રાખે છે એમ. તો આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપે અમને અદ્ભુત સંત આપ્યા છે કે જે ભક્તોની પરાભક્તિ કરી જાણે છે, એમ અમે પણ ભક્તોની અને ભગવાનની પરાભક્તિ કરી અને આપના તરફની યાત્રા જલ્દી પૂરી કરીએ એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. એવા સંત હરિને પ્યારા રહે તો કેવા સંત કે જેમની નિરંતર દ્રષ્ટિ ભગવાન તરફ હોય, એમની હરેક પળ બસ એક તું રાજી થા. ભગવાને આપણને એવા અદ્ભુત સાધુની ગોદ આપી છે કે જેના જીવન તરફ દર્શન કરીએ તો સ્વામીજી અને પ્રબોધ સ્વામીની મીઠી દ્રષ્ટિ એમના પર હોય એવું દર્શન સહજ જ થાય. સેવામાં સાથે હો તો એમ એક રીતે જોવા જઈએ તો મારા જન્મ પહેલાંના સાધુ છે. તો આજ દિવસ સુધી મને ક્યારે મયંક કહીને નથી બોલાવ્યો, મને હંમેશ માટે મયંકભાઈ કહીને જ બોલાવ્યા છે. આજ દિન સુધી મારી પાસે કોઈ અપેક્ષા નથી રાખી. સેવામાં આઘું પાછું થયું હોય, કાંઈ ટાઈમે ના થયું હોય, ટાઈમે જગાણું ના હોય, તો આજ દિન સુધી મને ક્યારેય સૂચન નથી કર્યું, આગ્રહથી અપેક્ષાથી ક્યારેય નથી કહ્યું કે તમારે અહીંયા તમારી ભૂલ થાય છે, તમારે અહીંયા ધ્યાન રાખવું જોઈએ, એવું આજ દિન સુધી ક્યારેય નથી કીધું. અને આજ દિવસ સુધી મેં એમને ક્યારેય ગુસ્સે થતા નથી જોયા કે ઊંચા અવાજે બોલતા નથી જોયા. અમે જ્યારે વિચરણમાં જઈએ ત્યારે ટાઈમે સંતો સેવકોની સેવા કરવાનું ક્યારેય ચૂકતા નથી. ચાનો ટાઈમ થાય તો મને પૂછે ચા પીધી, નાસ્તો કર્યો, જયમાં, જમવાના ટાઈમે પૂછે જયમાં. એવી રીતે ટાઈમે સેવા કરવાનું ચૂકતા નથી. ઘણીવાર તો એવું દર્શન થાય કે હું એમની સેવામાં છું
પણ એ મારી સેવા કરીને ઘણીવાર પુણ્ય લૂંટી લે છે, એવું દર્શન સહજ થાય. એમ સર્વાદી સાંઈના જીવનમાં બીજું દર્શન એ થાય કે સવારથી સાંજ સુધી જોઈએ તો એમનું શેડ્યુલ એવું હોય કે કંઈક ને કંઈક સેવા ચાલતી જ હોય. સત્સંગની સેવા છે, આ સભામાં શું કરવું એનું પ્લાનિંગ ચાલતું હોય. એમ ઉતારે તમે આવીને જુઓ તો એ ક્યારે એમ રિલેક્સ થઈને બેઠા હોય એવું દર્શન ના થાય. આટલી બધી સેવા ચાલતી હોય તો ક્યારેય પોતાના રિફ્રેશમેન્ટ માટે કે પોતાના આનંદ માટે કોઈ સાથે બેસતા મેં હજી સુધી જોયા નથી કે એકદમ રિલેક્સ થઈને ક્યાંય બેઠા હોય, કોઈ સાથે વાતો કરતા હોય કે મોબાઈલમાં કંઈ સ્ક્રોલ કરતા હોય, એવો ક્યારેય મેં હજી સુધી જોયા નથી. એમના જીવનમાં જોઈએ તો 0% બાહ્ય દ્રષ્ટિનું સહજ જ દર્શન થાય. એક વખત ગુરુવરી સાથે બરોડા જવાનું થયું હતું, તો બપોરે ગુરુવરીને એક્યુપ્રેશર કરતો હતો. તો એક્યુપ્રેશર કરતાં ગુરુવરીએ રાજકોટનો શરદ પૂર્ણિમાનો સમયો યાદ કર્યો. પછી ગુરુવરીએ પૂછ્યું કે કેટલા દિવસ બાકી છે, એટલે મેં કેલેન્ડરમાં જોઈને કીધું કે હજી સ્વામી 1 મહિનો બાકી છે. તો ગુરુવરી સહજ જ બોલ્યા કે હું સર્વાદી સાંઈને કહું કે કાલે સમયો કરવાનો છે તો કે કાલે કરી નાખે. તો ત્યારે સહજ જ દર્શન થયું કે ભગવાન અને સાધુનો કેવો સંબંધ હશે કે ગુરુવરી એમના પર અધિકાર કરી શકે. હે સ્વામીજી, હે પ્રબોધ સ્વામીજી, આપે કૃપાએ કરી અને સર્વાદી સ્વામી જેવા ભગવદી આપ્યા છે અને કરુણાએ કરી અને મને સાથે રાખ્યો છે, તો એમના જીવનમાં ડૂબી અને આપને રાજી કરી અને આપના યુગ કાર્યમાં નિમિત્ત બની શકું અને આવા ભગવદી માવતર આપ્યા છે તો બસ કોરા ના રહી જાય એ આપ સૌ મારા માટે પ્રાર્થના કરશો જી.